નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। આજે છે રામ ભક્ત મહાબલી હનુમાનની જયંતિ। રામાયણની કહાનીમાં તમે કિષ્કિંધાનો ઉલ્લેખ વારંવાર સાંભળ્યો હશે। કહેવાય છે કે કિષ્કિંધામાં જ ભગવાન રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત થઈ। શ્રી રામ અને સુગ્રીવમાં દોસ્તી થઈ, બાલીનો વધ થાય છે અને કિષ્કિંધાથી જ વિશાળ વાનર સેના સીતાજીની શોધમાં લંકા તરફ નીકળે છે। કહેવાય છે કે કિષ્કિંધામાં જ તે અંજના પર્વત છે જ્યાં મહાબલી હનુમાનજીનો જન્મ થયો હતો, જેની સાથે જોડાયેલી છે તેમની બાળ લીલા, જ્યાંથી બાળ હનુમાને સૂરજને ગળી જવા માટે છલાંગ લગાવી હતી। તમે કદાચ નહીં જાણતા હોવ કે રામાયણનું તે કિષ્કિંધા આજે પણ હયાત છે। રામાયણની હનુમાનજીની તે તમામ નિશાનીઓ સાથે, હનુમાનજીના તે તમામ પુરાવા સાથે। ત્યારે આજ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ મહાબલીની જન્મભૂમિ। आचार्य ने हनुमान जी की जो तस्वीर बनाई, उस हनुमान जी की तस्वीर की देश भर में गुंज थी, देश भर में उसकी चर्चा हुई और वो बहुत प्रशंसनीय है। भगवान राम जब जंगलों में भटक रहे थे तो उनका सबसे विश्वसनीय सहायक कोई मिला था तो कर्नाटक में बजरंगबली हनुमान जी मिले थे। आज हम मौजूद हैं कर्नाटका के हम्पी में। पवन पुत्र हनुमान का जन्म यहाँ पर हुआ। यहाँ पर बाली से डर के सुग्रीव छुपे हुए थे। यही वो शिखर है जहाँ पर अंजनी ने 700 साल से भी ज्यादा वक्त तक तपस्या की थी। शबरी इसी पंपा सरोवर के किनारे बैठकर राम का इंतजार कर रही थी। ये जगह त्रेता युग से यहाँ पर मौजूद है और राम ने बहुत लंबा वक्त यहाँ पर बिताया था। આ કહાની છે કર્ણાટકના એક એવા શહેરની જે આજે પણ છે અને ત્રેતા યુગમાં પણ હતું। આ કહાની છે રામાયણના તે નગરની જ્યાં લંકા વિજયનો પાયો નખાયો। કહાની રામાયણના કિષ્કિંધાની, જ્યાં શ્રીરામે શબરીના એઠા બોર ખાધા, જ્યાં શબરીએ સુગ્રીવનું સરનામું આપ્યું, જ્યાં સુગ્રીવ અને રામની પહેલી મુલાકાત થઈ, જ્યાં સુગ્રીવ અને બાલીનું યુદ્ધ થયું, જ્યાં શ્રીરામની મુલાકાત થઈ મહાબલી હનુમાન સાથે। આજે શોધીએ તે કહાનીઓ, આજે શોધીએ તે પર્વત જ્યાં બજરંગબલીનો જન્મ થયો। અમે હનુમાનજીની તે નિશાનીઓ શોધવા માટે નીકળી પડ્યા જે આજે પણ કર્ણાટકના હમ્પીમાં છે। અમારી સફર શરૂ થાય છે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કર્ણાટકના હમ્પીથી। અહીં કિષ્કિંધાને લઈ કેટલીય માહિતી મળી। राम जी यहाँ पर सीता अन्वेषण के लिए आते हैं तो हनुमान जी के माध्यम से सुग्रीव से भेंट होता है। इसका प्रत्यक्ष प्रमाण आज भी कोदंडराम स्वामी मंदिर, जहाँ पर तुंगभद्रा नदी उत्तर वाहिनी बहती है, वहाँ पर राम लक्ष्मण सीता के साथ सुग्रीव रहते हैं। वो भी 20 फुट चौड़ाई, 14 फुट लंबाई, एक ही शिला में, शालिग्राम शिला में वो मूर्ति आज भी आप देख सकते हैं। આ છે તે તુંગભદ્રા નદી જેનો ઉલ્લેખ રામાયણમાં પણ છે, જેના કિનારે આખું કિષ્કિંધા વસ્યું છે। અહીં વાનરોને જોઈ વિશ્વાસ આવી ગયો કે અમે બાલી અને સુગ્રીવના સામ્રાજ્યમાં પહોંચી ગયા છીએ। આ છે પંપા સરોવર। રામાયણ કાળમાં પણ કિષ્કિંધાની શરૂઆત વાનર રાજ સુગ્રીવના કિષ્કિંધાના સામ્રાજ્યની સરહદની શરૂઆત થઈ। પંપા સરોવરથી આ શરૂઆત કરવામાં આવી।
અમે પંપા સરોવરથી જ ઋષિમુખ પર્વત માટે રવાના થયા। વાલ્મીકી રામાયણ મુજબ પંપા સરોવરથી ઋષિમુખ પર્વત જવાના રસ્તા પર જ ભગવાન રામની મુલાકાત મહાબલી હનુમાન સાથે થઈ હતી। ઋષિમુખ જ તે પર્વત છે જ્યાં બાલીના ડરથી સુગ્રીવ છુપાયા હતા। ये ऋषिमुख पर्वत है, वही राम लक्ष्मण धनुष बाण मानस वो राजा का रूप में भी था, पर धनुष बाण भी था, जटायु था। इसके कारण राम लक्ष्मण को देखकर घबरा कर सुग्रीव ने उनके पास हनुमान जी को भेजता है, उसे पूछो कौन है, कहाँ से आए, किस कारण से। वो देखने के लिए तो वनवासी का है, परंतु शस्त्रास्त्र धारण करके यहाँ आ रहा है, इसी कारण हनुमान जी को भेज। અમારે આ તુંગભદ્રા નદી પાર કરીને ત્યાં જવું પડશે। इस किष्किंधा नदी का इतिहास में जिक्र मिलता है, वो बसी है तुंगभद्रा नदी के किनारे, और ये है वो तुंगभद्रा नदी। और हमें जाना है सुग्रीव की उस गुफा में जहाँ पर वो बाली से छुपे हुए थे, क्योंकि मतंग ऋषि का श्राप था, इसलिए बाली उस गुफा तक नहीं पहुँच सकते थे। पहाड़ है वहाँ पर सामने, और वहाँ तक जाने के लिए हमको इस्तेमाल करनी पड़ेगी ये लोकल बोट्स। ये बोट्स आप देखिए टोकरी नुमा बोट्स हैं ये। इन बोट्स को अपने हाथों से बनाया जाता है और इनको इस्तेमाल किया जाता है नदी में। आपको देख के बड़ा लग रहा होगा कि ये अनसेफ है, लेकिन ऐसा नहीं है। सदियों से इन्हीं बोट्स का इस्तेमाल होता है, इन्हीं टोकरी नुमा बोट्स को इस्तेमाल करके इस नदी को क्रॉस किया जाता है। ये नदी बहुत गहरी है, बहाव बहुत तेज़ है, और इन बोट्स के सहारे हम उस मंदिर तक, उस गुफा तक पहुंचने की कोशिश करेंगे। ઋષિમુખ પર્વત પર પહોંચી અમે સુગ્રીવની ગુફા તરફ પહોંચ્યા। રસ્તામાં બીજા પણ પર્વતો જોવા મળ્યા, જે બીજા પર્વતો કરતા અલગ હતા। રસ્તામાં બીજા પણ પર્વતો જોવા મળ્યા, જે બીજા પર્વતો કરતા અલગ હતા। થોડી વાર પછી અમે સુગ્રીવની ગુફા પાસે હતા। આ જગ્યાને જરા ધ્યાનથી જુઓ। દાવો કરવામાં આવે છે કે રામાયણમાં આ જગ્યા પર સુગ્રીવ પોતાના સૈનિકો સાથે બેઠકો કરતા હતા। આ ઋષિમુખ પર્વતની મોટી ખાસિયત છે। રામાયણ મુજબ સીતાજી ક્યારેય કિષ્કિંધા નહોતા આવ્યા, છતાં પણ અહીં સીતાજી સાથે જોડાયેલા નિશાન મળી આવે છે। તેમાં પણ એક નિશાની આ ઋષિમુખ પર્વત પર જોવા મળે છે। આ તે જ નિશાની છે। आप ये पत्थर में देखिए, इस काले ग्रेनाइट पत्थर पर आपको ये वाइट लाइंस दिखाई दे रही हैं, काफ़ी दूर तक जाती हैं, उस गुफा तक जाती हैं, और फिर उस गुफा से वापस काफ़ी पीछे तक जाती हैं। मान्यता ये है, माना ये जाता है कि जब रावण हरण करके ले जा रहा था सीता का, तो उस वक्त उनकी कोशिश थी कि किसी भी तरह से वो भगवान राम तक ये संदेश पहुंचा सकें कि उनको किडनैप कर लिया गया, उनका हरण कर लिया गया और कहाँ ले जाया जा रहा है। इस कोशिश में उन्होंने अपने आभूषण नीचे फेंके, कई सारे जेवरात नीचे फेंके, और एक बार उन्होंने अपनी साड़ी का पल्लू भी नीचे लटकाया, जो धरती से यहाँ पर छुआ, और जहाँ जहाँ वो पल्लू छुआ वहाँ वहाँ उसका निशान बन गया, वो इम्बॉस हो गया, इम्प्रिंट हो गया ज़मीन पर। तो ये निशान आप देखिए, ये पूरी एक पट्टी आप देखिए। आपने पत्थर में कभी भी इतना सीधा निशान नहीं देखा होगा, पत्थर टेढ़े मेढ़े होते हैं, जिगजैग होते हैं, लेकिन ये बिल्कुल ऐसा लगता है जैसे किसी साड़ी के पल्लू का फॉल है। आप साड़ी अगर जानते होंगे, पहनते होंगे, ख़रीदते होंगे, तो ये अंदाज़ा होगा कि इसी तरह के बॉर्डर्स, इसी तरह के पल्लू बनाए जाते हैं, और वो पूरा पल्लू यहाँ पर ઋષિમુખ પર્વત પર એક નહીં પણ કેટલીય નિશાનીઓ હોવાનો દાવો કરવામાં આવે છે, જેમાં સૌથી મુખ્ય છે આ બે જોડીની નિશાની પર। કિષ્કિંધાની દરેક કહાની મહાબલી હનુમાન સાથે જ જોડે છે। કિષ્કિંધામાં જ તે અંજના પર્વત છે, જ્યાં મહાબલી હનુમાનના જન્મનો દાવો કરવામાં આવે છે, જે એક ઊંચા પર્વત પર સ્થિત છે, જ્યાં આજે પણ હનુમાનજી સાથે જોડાયેલી કેટલીય નિશાનીઓ છે। અમે અંજના પર્વત તરફ આગળ વધી રહ્યા હતા, જે કિષ્કિંધાથી 25 કિલોમીટર दूर છે। અંજના પર્વત એટલી ઊંચાઈ પર છે જે દૂરથી નજરે પડી રહ્યો છે। किष्किंधा में है। किष्किंधा वानर राज्य है। यहाँ पर बाली थे, सुग्रीव थे, और खुद भगवान राम ने एक लंबा वक्त यहाँ पर बिताया, और
दावा किया जाता है कि यही वो अंजना पर्वत है जहां पर हनुमान का जन्म हुआ था। और आज भी बहुत सारी ऐसी चीजें मौजूद हैं जिनका सीधा ताल्लुक पवन पुत्र हनुमान से था। तो क्या है वो चीजें, आइए देखते हैं। જે જગ્યા મહાબલી હનુમાન સાથે જોડાયેલી હોય ત્યાં પહોંચવું એટલું સરળ નહીં હોય તે અમને પહેલાથી જ ખબર હતી। तो आपको बताऊं, यहाँ पर साफ साफ लिखा है कि इससे आगे सीढ़ियां हैं, 575 स्टेप्स हैं। अब हमारे पास इस सेंटीपीड की तरह 100 पैर तो है नहीं कि हम तेज़ी से चल सकें, लेकिन फिर भी कोशिश जारी है। 600 के करीब 575 सीढ़ियां हैं जिनको चढ़कर ऊपर जाना है। पहाड़ के लिए पहले सीढ़ियां नहीं बनी हुई थी, ऊंचे ऊंचे पहाड़ थे और उन्हीं पर चढ़ के लोग जाया करते थे। अब ये सीढ़ियां बना दी गई हैं, काफ़ी आसान हो गया ऊपर तक पहुंचना। बट स्टिल जिस तरह का मौसम है, जिस तरह का वेदर है, उसमें चढ़ाई काफ़ी मुश्किल है। અમે ઉપર ચડી રહ્યા હતા। અંજના પર્વત પર તે પથ્થરો કોઈ કલાકૃતિ જેવા નજરે પડે છે। ત્યારે જ રસ્તા પર એક ખતરનાક વળાંક આવ્યો। बहुत सारी ऐसी जगहें हैं जहाँ पर पत्थर एक दूसरे से बिल्कुल मिलकर टिके हुए हैं और वहीं से रास्ता बना हुआ है, कहीं से भी। मतलब दीज आर, ये सब नेचुरली फॉर्म्ड है, मतलब अपने आप ही बने हुए हैं, इनको बनाया नहीं गया। और आप ये देखिए, यहाँ पर भी इतना बड़ा पत्थर जो है वो बहुत छोटी सी पत्थर पर टिका हुआ है और उसी के बीच में से ये चलने का रास्ता है जहाँ से चल के ऊपर जाते हैं। अगर ये जगह ना हो तो ये रास्ता नहीं होगा, बहुत मुश्किल हो जाएगा। लेकिन इसी तरह से नेचुरली फॉर्म्ड पत्थर है और किस तरह से कुदरत ने इनको एक दूसरे पर टिकाया हुआ है और ये रास्ते इस तरह से बने हुए हैं। થોડી મિનિટો પછી અમે અંજના પર્વત પર હતા, જ્યાં મહાબલી હનુમાનજીના જન્મનો દાવો કરવામાં આવે છે। જોવામાં તો આ સામાન્ય મંદિર જેવું જ હતું, પણ આ મંદિર સાથે જોડાયેલા દાવાઓ આ મંદિરને ખાસ બનાવે છે। મંદિરમાં પહેલા માતા અંજનાની મૂર્તિ જોવા મળે છે, જેમાં હનુમાનજીનું બાળ સ્વરૂપ પણ જોવા મળે છે। तो आपके सामने अंजनी माता विराजमान है और सबसे बड़ी बात यह है कि दुनिया में शायद अपनी तरह की इकलौती मूर्ति होगी। अंजनी माता की गोद में हनुमान मौजूद हैं। तो यही मान्यता है कि यही वो जगह है, यही वो पर्वत है, यही वो शिखर है जहाँ पर अंजनी ने 700 साल से भी ज़्यादा वक्त तक तपस्या की थी और तपस्या के फलस्वरूप उनको पवन पुत्र हनुमान पैदा हुए। પછી અમે મહાબલી હનુમાનજીની મૂર્તિ તરફ આગળ વધ્યા, જે ખૂબ ખાસ કહેવામાં આવી રહી છે। મૂર્તિ જોવામાં અનોખી છે। કહેવાય છે કે આ મૂર્તિ સ્વયંભૂ છે, જે યુગો યુગોથી અહીં સ્થાપિત છે। ક્યાંથી આ મૂર્તિ આવી, કોને સ્થાપિત કરી, कोई नहीं जानता। तो अंजनी पर्वत पे इस वक्त जहाँ पर हम खड़े हैं वो हनुमान की मूर्ति के सामने है और आप ये देखिए कि ये एक फटक शिला, मतलब एक सिंगल स्टोन से बनी हुई इमेज है और नेचुरली फॉर्म्ड है, मतलब अपने आप बनी है, इसे किसी ने बनाया नहीं। પણ આ પર્વત પર અમને હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી કોઈ નિશાની ન મળી। एक शंख हुआ करता था जो आप कान में लगाओ या हाथ में रखो तो ऑटोमेटिक राम राम की ध्वनि आता था। कई ऐसे साक्ष्य और थे जो बीच में अस्त व्यस्त प्रकृति कई बार अपनी रंग दिखाता है, उस व्यवस्था में कहीं एक दूसरे जगह गया होगा। અંજના પર્વત પર અમને કહેવામાં આવ્યું કે વધુ નિશાનીઓ જોઈએ તો અહીંથી 25 કિલોમીટર દૂર જવું જોઈએ। અમે વેંકટપુર ગામ માટે રવાના થયા। એવું કહેવાય છે કે વેંકટપુર જ તે ગામ છે જ્યાં બાલીના અંતિમ સંસ્કાર થયા હતા। ત્યાં આજે પણ બાલીની અસ્થિઓ જોવા મળે છે। तो मुझे लगता है कि किष्किंधा की हमारी ये सबसे बड़ी खोज है कि वाली की अस्थियां मौजूद हैं, लेकिन
वेंकटपुर गांव तो हम आ चुके हैं, कहां पर जाना है ये नहीं समझ आ रहा है। भाषा की दिक्कत आपको पता ही है यहाँ पे। वालीगुड़ी इधर, अल्ले वालीगुड़ी इधर ही है, इधर है अल्ले। हाँ, कहाँ पर है? कब से? वालीगुड़ी बक्कल है, यहीं पर है। वालीगुड़ी यहीं पर मौजूद है। कब से हम कम्युनिकेट तो कर नहीं पा रहे हैं, कन्नड़ बोल रहे हैं। आप मुझे दिखाइए। चलो आइए। આ બધી ઘટનાઓ પહેલીવાર ટીવી કેમેરામાં કેદ થઈ રહી હતી। રામાયણની આ નિશાનીઓ અંગે ના અમે પહેલા વાંચ્યું હતું, ન પહેલા સાંભળ્યું હતું। હજુ અમને આવી જ નિશાનીઓની શોધ હતી, જેના વિશે ન કોઈએ સાંભળ્યું હોય, ન કોઈએ જાણ્યું હોય। મહાબલી હનુમાન સાથે જોડાયેલી આ એકમાત્ર કહાની નથી। સત્ય તે છે કે અંજનેરી પર્વતને જે મહાબલીનું જન્મસ્થળ કહેવામાં આવે છે, પણ તે અંજનેરી પર્વત ક્યાં છે તેનો પૌરાણિક કહાનીઓમાં કોઈ ઉલ્લેખ નથી। કેટલાક તેમ કહે છે કે અંજનેરી પર્વત કર્ણાટકમાં નહીં, મહારાષ્ટ્રમાં છે। રામાયણમાં જેવો ઉલ્લેખ છે એવો જ પર્વત નાસિક પાસે છે। તે પર્વત પર પણ હનુમાનજીની બાળલીલા સાથે જોડાયેલા તમામ પુરાવા જોવા મળે છે। શું આ છે તે ધરતી જ્યાં મહાબલી હનુમાને જન્મ લીધો હતો? શું આમાં જ એક છે તે અંજનેરી પર્વત પણ જ્યાં માતા અંજનીએ તપ કર્યું હતું? શું આ છે તે શિખરો જ્યાં મહાબલીની બાળ લીલાઓના નિશાન જોવા મળે છે? હનુમાનજી સાથે જોડાયેલી એક મોટી કહાનીની શોધમાં અમે આગળ વધી રહ્યા હતા। ત્યાં અમને અંજનગીરી ધામનું પ્રથમ બોર્ડ જોવા મળ્યું। અમે આગળ વધ્યા। રામ ભક્ત હનુમાનજીનું સરનામું શોધતા શોધતા અમે અંજનેરી ગામ પહોંચી જ ગયા। તે અંજનેરી ગામ જેનું નામ માતા અંજનીના નામ પર પડ્યું છે, જ્યાં અમને પ્રથમ મળ્યું આ વિશાળ મંદિર। અહીં આરતીમાં ભાગ લીધો, પછી લોકો પાસે તે જાણવાનો પ્રયાસ કર્યો કે શું પુરાવા છે કે આ જગ્યા જ મહાબલીનું જન્મસ્થળ છે। कई सारे मिलते हैं। ये पूरा दंडकारण्य का क्षेत्र है, वो दंडकारण्य जहाँ पे सभी देवताओं ऋषि मुनियों ने कई कालों तक तप किया है। इनमें एक अंजनी माँ है जिन्होंने पुत्र प्राप्ति के अनुष्ठान के लिए यहाँ पे तप किया। आज भी अगर ये पीछे ऊंचा सा पर्वत अगर देखे तो वो अंजनगिरी पर्वत करके जाना जाता है। यहाँ पे अंजनी माँ ने पुत्र प्राप्ति के लिए तप किया और उस तप के दौरान भगवान शिव जी ने उनको पुत्र प्राप्ति का वरदान दिया था। यही पर्वत जहाँ पे आज भी ऊपर गुफा के दर्शन होते हैं, जिस गुफा में अंजनी माँ ने उस काल में तपश्चर्या की थी। और हनुमान जी जो भगवान सूरज को खाने के लिए उड़े थे, तो आज भी उनके पैरों के निशान पूर्व दिशा की ओर अपनों को स्पष्ट रूप में दिखाई। पर्वत पर कया निशान મળશે તે અમે પણ જોવા માંગતા હતા, પણ તે પહેલા આ મંદિર સાથે જોડાયેલા એક દાવાથી અચરજ થયું। લોકો કહેતા હતા કે આ મંદિરમાં જ્યારે પણ કોઈ યજ્ઞ થાય છે ત્યારે અગ્નિકુંડમાં હનુમાનજીની આકૃતિ આપમેળે જોવા મળે છે। कई सारे यहाँ पे अनुभव है। जब यहाँ पे विश्व शांति के लिए बहुत बड़ा यज्ञ किया था, तो आज भी हमारे मोबाइल में वो चित्र है कि यज्ञ करते समय जिन लोगों ने यज्ञ किया उसमें प्रत्यक्ष हनुमान जी की मूर्ति हवन के अंदर दिखाई दी गई। यानी स्पष्ट हनुमान जी हवन में है और वो खड़े हैं, ऐसी प्रतिमा हवन के अंदर दिखाई दी। અમને વિશ્વાસ અપાવવા માટે લોકોએ મોબાઈલથી લેવામાં આવેલી કેટલીક તસવીરો બતાવી। કહેવામાં આવ્યું કે આ તસવીર થોડા સમય પહેલાની જ છે, જ્યારે આ મંદિરમાં એક મહાયજ્ઞ આયોજિત થયો હતો। લોકોનો દાવો હતો કે હવન કુંડની અગ્નિમાં મહાબલીનું રૂપ સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું। जी बिल्कुल, देखिए आप, ये स्पष्ट रूप में हनुमान जी का पूरा चेहरा दिखाई दे रहा है। ये देखिए हनुमान जी की आंखें, यहाँ का ऊंचा आगे सा ये पूरा चेहरे का हिस्सा जो आप किसी भी मूर्ति में देख सकते हैं, और ये पूरा उनका चेहरे का शेप आपको स्पष्ट रूप में यहाँ पे दिखाई देता है कि जैसे हनुमान जी का चेहरा। પહેલી નજરે અમને આ તસવીર આંખોનો ભ્રમ લાગતી હતી, પણ અહીં હાજર વ્યક્તિ તેજ દાવો કરી રહ્યો હતો કે અગ્નિકુંડમાં રોજ હનુમાનજીનું આ રૂપ જોવા મળે છે।
અમારી માટે આ તસવીરના રહસ્યને સમજવા કરતા વધુ જરૂરી હતું પર્વતના તે શિખર પર પહોંચવાનું જેને રામ ભક્ત હનુમાનની જન્મભૂમિ કહેવામાં આવે છે. માટે અમે આગળની સફર શરૂ કરી. અમારી ટીમ આ રસ્તાઓ પર આગળ વધતી રહી. ગોદાવરી પર્વત શૃંખલાના આ ઉન્નત શિખરો અમારી નજર સામેથી પસાર થઈ રહ્યા હતા, જેને જોઈને લાગ્યું કે પૌરાણિક સમયમાં આ ધરતી મોટી તપોભૂમિ રહી હશે. અમારો અંદાજો સાચો હતો. ખબર પડી કે અહીં ભગવાન મહાવીરે પણ મોટું તપ કર્યું હતું. કહેવામાં આવ્યું કે જેમ જેમ અમે બ્રહ્મ પર્વત પર ઉપર જતા જઈશું અમને કેટલી ગુફાઓ મળશે. કેટલીક એવી જગ્યાઓ જોવા મળશે જ્યાં ભગવાન મહાવીર, ઋષિ ગૌતમ અને માતા અંજનીએ સાધના કરી હતી. લોકો કહી રહ્યા હતા કે આ પર્વત પર મહાબલી હનુમાનના પગના નિશાન પણ જોવા મળશે. મંદિરના પૂજારી દાવો કરી રહ્યા હતા કે આ ધામ સાથે હનુમાનજીની લીલાઓની કેટલી કહાનીઓ જોડાયેલી છે, જેના નિશાન અહીંથી થોડા અંતરે જોઈ શકાય છે. अंजनी माँ थी हनुमान जी की माँ, अंजनी माँ, उन्होंने उसकी तपोभूमि है ये उनकी, वो उन्होंने तपस्या किया था, तो उसके तपोबल से ये हनुमान जी वहाँ प्रकट हुए. क्या यहाँ से सूर्य भगवान को निगलने गए थे, तो जिस टाइम वो निगलने जाते उस टाइम उनका एक पावर होता है ऊपर, तो उसका तालाब बना है पानी का, वो पाताल से गंगा आई है वहाँ ऊपर चरण छूने के लिए हनुमान. અમે હવે અહીં બ્રહ્મ પર્વત પર પહોંચ્યા, જ્યાંથી એક સરોવર સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. કહેવામાં આવ્યું કે આ સરોવર હનુમાનજીના પગના દબાણથી બન્યું છે. તમે આ સરોવરને ધ્યાનથી જુઓ તો પગના પંજાના નિશાન મુજબનું સરોવર જોવા મળશે. જો આ નિશાન હનુમાનજીનું હોય તો પગનું આ નિશાન પૂર્વ તરફનું હોવું જોઈએ. અમે મોબાઈલમાં દિશા ચકાસી તો આ નિશાન પૂર્વ તરફનું જ જોવા મળ્યું. અમે હવે પર્વત પર મંદિરમાં પહોંચ્યા. મંદિરમાં માતા અંજની અને મહાબલી હનુમાનની એક અદ્ભુત મૂર્તિ હતી, જેમાં બાળ હનુમાન માતા અંજનીના ખોળામાં જોવા મળે છે. દાવો થાય છે કે આ જ તે જગ્યા છે જ્યાં મહાદેવ શિવના વરદાન પછી હનુમાનજીને અંજની માતાએ જન્મ આપ્યો હતો. અમે લાંબા સમય સુધી આ મૂર્તિને કેમેરામાં કેદ કરતા રહ્યા. મંદિર પાસે બીજી એક ગુફા પણ હતી. જો કે આ ગુફાને લઈને એક માન્યતા હતી. કેટલાક લોકો માને છે કે હનુમાનજીનો જન્મ આ મંદિરમાં નહીં પણ તે ગુફામાં થયો હતો. કેટલાક લોકો એવા પણ છે જે માને છે વનવાસ દરમિયાન આ ગુફા જ ભગવાન રામનું ઠેકાણું બની હતી. મહાબલી સાથે રામની મુલાકાત અહીં જ થઈ હતી. માન્યતાઓ મુજબ આ ગુફા જ માતા અંજનીની તપોભૂમિ છે. આ મંદિર જ મહાબલી હનુમાનની જન્મભૂમિ છે. પણ સવાલ છે કે શું હનુમાન જન્મભૂમિ સાથે જોડાયેલો દેશનો આ એકમાત્ર દાવો છે? તો જવાબ છે ના.